હેલો ફ્રેન્ડ, તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી આલુ પરોઠા। તો બધી સામગ્રી તૈયાર કરી નાખી છે। તો બટેકા બાફીને પણ આપણે ખમણી લીધા છે। તો હાલો આપણે મસાલો તૈયાર કરી લઈશું। તો 2 ચમચી તેલ નાખશું। તેલ આવી ગયું છે કે મીડિયમ સાઇઝની ડુંગળી નાખી દઈશું। 1 ટમેટું નાખી દઈશું, ઝીણું કટિંગ કરેલું। 2 મિક્સ કરી નાખશું। મસાલો આપણે કચરો જ રાખવાનો છે। લીલો મસાલો નાખી દઈશું, આદુ લસણ મરચાં અને કોથમીર મિક્સ કરી નાખશું। હવે મસાલા નાખી દઈશું આપણે। તો 1.5 ચમચી મરચાં પાવડર છે, અડધી ચમચી આપણે હળદર નાખશું, 1.5 ચમચી ધાણા જીરું નાખી દઈશું। મીઠું આપણે આમાં નથી નાખવાનું, બટેકા બાફવામાં અને લોટ બાંધવામાં નાખ્યું હતું, ઉપરથી કોથમીર નાખી દઈશું। તો બધું મિક્સ કરી નાખશું। તો મસાલો આપણો મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે એમાં બટેકા જે આપણે ખમણ્યા હતા એ નાખી દઈશું અને બધું મિક્સ કરી નાખશું। બધું સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે। તો આપણે લોટ જે બાંધીને રાખ્યો તો તેનું લોયું લઈને તેમાં સ્ટફિંગ ભરી લેશું। પછી આ મસાલો ભરી ગયો એટલે બંધ કરો અને આપણે પરાઠું ભરવા હાથથી વણી લેશું। તો આપણું પરોઠું વણાઈ ગયું છે। તો હવે આપણે એને તવા ઉપર શેકી લેશું। એક બાજુ શેકાઈ ગયું છે। તો હવે આપણે ઉપરથી તેલ જરાક નાખી દઈશું। તેલ થોડું નાખવું જેથી ક્રિસ્પી બને। બીજા સાઈડ પણ આપણે તેલ નાખી દઈશું અને ફેરવી લેશું। તો આપણું પરોઠું આખું છે, ફાટ્યું નથી, તૂટ્યું નથી। પ્લેટમાં લઈ લીધા છે, બધા બની ગયા છે પરાઠા। તો એની સાથે છે દહીં અને કાચું કેરી ડુંગળીનું સલાડ છે। તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો।